સાગર જિલ્લાની. એમાં પણ જે બાળકીની હત્યા કરવામાં આવી છે રેપકાંડ, એની અંદર પણ કોઈ પણ જાતનો પ્રોસેસ થયો દેખાતો છે નહીં. જેમાં અમારા બીમારીના ચીફ ચંદ્રશેખર આઝાદભાઈ અને તેની સાંસદ બન્યા છે. એને 22 તારીખની પણ ચીમકી આપી છે બંધના એલાન, અને અમે એ બંધના એલાન અમે લોકો સમર્થન આપ્યું છે કે જો 22 તારીખ સુધી કોઈ પણ કાર્યવાહી નહીં થાય તો અમે એ બંધના એલાનને સમર્થન આપીએ છીએ. અને અહીંયા પણ અમે વિરોધ પ્રદર્શન કરીશું અને સખત લોકોને સજા થાય એ અમે માંગણી કરીએ છીએ. સાહેબ એની મેં અમારો પણ સિવિક ફાળો થવો જોઈએ અને એની માટે અમે આશા રાખીએ કે ગામમાં અનુસૂચિત સમાજને નેતૃત્વ કરવાનો મોકો મળે. આજ રોજ કલેક્ટર શ્રી કચેરી પર શું મુદ્દા સાથે અહીં આવ્યા છો? જય ભીમ, જય સંવિધાન, જય મૂળ નિવાસી. જેમ આપણે જોઈ રહ્યા છે, રોજબરોજ બહુજન સમાજના લોકો પર અત્યાચાર વધુમાં વધુ થઈ રહ્યા છે. રાજકીય સત્તાના જોરે, રાજકીય પાવરના જોરે, રાજકીય સંગઠનના ગુંડાઓ હરરોજ બહુજન સમાજના લોકો પર અત્યાચાર ગુજારી રહ્યા છે. જેમ ગણેશ જાડેજાની વાત કરીએ આપણે, જે મધ્યપ્રદેશની સાગર જિલ્લાની અંદર આપણે દીકરીની વાત કરીએ, સતત જે ઘટનાઓ વધી રહી છે એ ઘટનાના વિરોધની અંદર આજે અમે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને કલેક્ટરને સૂચના આપી છે કે જે ગુંડાઓ રાજકીય તાકાતથી આજે અમારા બહુજન સમાજ પર અત્યાચાર ગુજારી રહ્યા છે એ પોલીસ પ્રશાસન એની તટસ્થતાથી કાર્ય કરે. કારણ કે પોલીસ પ્રશાસન અને તંત્ર એ તટસ્થતાથી કામ ન કરવાને કારણે રાજનીતિક ગુંડાઓ તાકાત એમની વધી ગઈ છે. માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આજે અમે મીડિયા માધ્યમથી અમે જાહેરાત કરીએ છીએ કે ભવિષ્યની અંદર વડોદરા જિલ્લાની અંદર કોઈ પણ આવી ઘટનાઓ બનશે તો જે ઘટના જે રીતની બનશે એવો જ અમે પ્રતિસાદ અમે આપીશું અને જેવા સાથે તેવો અમે વર્તાવ કરીશું. આપની માંગણી મધ્યપ્રદેશમાં જે ચંદ્રશેખરભાઈ હાલમાં જે સાંસદ બન્યા છે એમને 15 દિવસનો અલ્ટિમેટ આપે છે, તો વડોદરામાં આપ શું પગલાં લેશો? અમે આજે સાહેબને કીધું છે કે જેમ સાહેબે માનનીય સાંસદ સાહેબ ચંદ્રશેખર આઝાદ સાહેબે બંધનું એલાન આપ્યું છે અને આંદોલનની ચીમકી આપી છે, એ જ નકશે કદમ પર અમે ચાલતા 22 તારીખે જો અમને ન્યાય નહીં મળે તો અમે અહીંયા ચક્કાજામ કરીશું. બંધના એલાનનું સમર્થન અમે આપ્યું છે અને અમે અહીંયા ન્યાય માટે અમે આંદોલન કરીશું. ને ગોંડલમાં જે બનેલી ઘટના છે જેમાં રાજકીય પક્ષ દ્વારા જે અત્યાચાર કરવામાં આવે છે બહુજન સમાજ પર, તો બહુજન સમાજના જે અત્યાચારો જે વધી રહ્યા છે દિવસે ને દિવસે ડગલે, તો એ વિષય પર આપણે પ્રશાસનને શું કહેવા માંગો છો? પ્રશાસન એટલું કહેવા માંગીશ કે રાજકીય સત્તા માત્ર 5 વર્ષ હોય તમે સત્તા પક્ષોની ગુલામી ના કરશો. તમારા નીતિ નિયમો જે સંવિધાનના દાયરામાં આવતો હોય તે કાર્ય કરો. સત્તા આજે છે કાલે નથી. તમારી ખુશી 60 વર્ષ માટે છે. માટે સમાજને લક્ષી સમાજ માટે તમને લોકોની સેવા કરવા માટે તમને ખુરશી આપી છે અને સેવાના માધ્યમથી સેવા કરો, નહીં તો આવનારો સમય પબ્લિક તમારા વિરુદ્ધમાં હશે. આપનો પરિચય? ભીમ આર્મી જિલ્લા અધ્યક્ષ વિનોદ પરમાર.